વાલિયાના પઠાર ગામે શેરડીના પાકને આગ ચાંપી દેતા ભારે નુકસાન થયું છે. ખેડૂત દ્વારા અજાણ્યા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. વાલિયા પોલીસ મથકે પણ અરજી સ્વરૂપે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. વાલિયા તાલુકાના પઠાર ગામે રહેતા વિક્રમસિંહ રવિન્દ્રસિંહ નામના ખેડૂતની શેરડીનો ઊભો પાક અજાણ્યા તત્વો દ્વારા સળગાવી દેવામાં આવતા ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ખેડૂત વર્ગમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ બાબતે પીડિત ખેડૂત દ્વારા વાલિયા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને દોષિત તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિક્રમસિંહ રવિન્દ્રસિંહ પત્રકાર તરીકે પણ કાર્યરત છે અને અગાઉ પણ તેમની ખેતીને વારંવાર નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આ ઘટનાને માત્ર અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત કૃત્ય તરીકે જોવામાં આવી રહ્યું છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે બુટલેગરો તેમજ ભૂમાફિયા સંબંધિત સમાચાર પ્રસિદ્ધ કરવા બાબત રાખવામાં આવેલ રીતના કારણે લુખ્ખા અને સમાજ વિરોધી તત્વો દ્વારા ખેડૂત પત્રકારને હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના એક પત્રકાર ઉપર પણ થોડા દિવસ અગાઉ ભૂમાફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આવા બનાવો બાદ હવે ફરી એકવાર પત્રકાર અને ખેડૂતની ખેતીને આગ ચાંપતા કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી આવા સમાજ વિરોધી તત્વોને ઓળખી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખેડૂત સંગઠન તેમજ પત્રકાર મંડળોએ પણ ઘટનાની કડક નિંદા કરી છે. હું રાકેશ દેશમુખ છેલ્લા ઘણા વર્ષોથી પત્રકારતા સાથે જોડાયેલો છું અને ખેતીની જમીન વહીલો પાડી છે એ પણ કરું છું. અને ધારીકેરા સુગર ફેક્ટરી 2025-26નું લગભગ 5.5 એકર જેવું શેરડીનું વાવેતર કરેલું હતું. એ વાવેતર ગત તારીખ 3/2/2026ના રોજ હું એક મારા ફેમિલી સાથે ધાર્મિક કાર્યક્રમમાં ગયેલો હતો. એ દરમિયાન ઘર બંધ જોઈને અસામાજિક તત્વો દ્વારા લગભગ 10-10:30 વાગ્યાના અરસામાં રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ શેરડીના પાકને નુકસાન કરેલું હતું. અને આ જ રીતના ભૂતકાળમાં એટલે આગળના વર્ષોમાં પણ બુટલેગર અથવા તો પછી ભૂમાફીઓ દ્વારા અવારનવાર અમે કોઈક સમાચાર ચલાવતા હોય તો એને આ લોકો ધ્યાનમાં રાખીને ઘણા વર્ષોથી આ રીતના અમને નુકસાન કરે છે. તો અમારી અપીલ છે કે અમારું જાન અને માલનું નુકસાન જે થાય છે એ અટકે અને પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે એ અમારી નમ્ર વિનંતી છે.